કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર જિંદાલ બ્રિજથી લઈને સેવા સદન ચોકડી સુધી અંધારપટ જોવા મળ્યો હતો. હાઈવે ઉપરની સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે. કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર જિંદાલ બ્રિજથી લઈને સેવા સદન સુધી બંને ટ્રેક ઉપર આશરે 100 થી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી હતી, જેથી અંધારપટ છવાયેલો જોવા મળ્યો હતો. મુસાફરો તેમજ વાહન ચાલકોમાં હાલાકી જોવા મળી હતી. જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, જેમાં કરજણ તાલુકાની આસપાસની જનતા કરજણ ખાતે ગરબા રમવા આવે છે. તેમજ જો હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં રહેશે અને આવી અંધારપટ જેવી પરિસ્થિતિમાં કોઈ બહેન દીકરી સાથે અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ? કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? હાઈવે ઓથોરિટીએ લોકોની સગવડ માટે સ્ટ્રીટ લાઇટો તો નાખી, પરંતુ ચાલુ કરવામાં આળસ હોય તેમ લાગી રહ્યું છે. તેવો આક્ષેપ જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ વસાવાએ કર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાંથી જાગશે અને ક્યારે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરશે તે જોવાનું રહ્યું. આજે આપણે નેશનલ હાઈવે ઓથોરિટીમાં જે જિંદાલ કંપની છે ત્યાંથી જે મામલતદાર સુધીનો જે બ્રિજ છે ત્યાં ગાડી અઠવાડિયાથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. અમુક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. હવે નવરાત્રિના આજે ચોથું નોરતું થાય છે. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. આજે ગામડેથી આજુબાજુ ગામડેથી કરજણ તાલુકાની અંદર ગરબા રમવામાં આવતા હોય ત્યારે રાત્રિ સમય કોઈ અનબનાવ બને તેની જવાબદારી કોની? બીજી વસ્તુ કે મોતીમહેલ હોટલથી લઈને મામલતદાર સુધી જે હાઈવેની વચ્ચે જે ડિવાઈડર આવેલા છે ત્યાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવેલી છે, પણ છેલ્લા 5-6 મહિનાથી સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન જ છે. નવી નાખી છે છતાં ચાલુ કરવામાં આવતી નથી. તો શું એ ખાલી દેખાવ પૂરતી જ નાખવામાં આવી છે? કેમ નેશનલ હાઈવે ઓથોરિટી એ લાઇટો ચાલુ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ ધરાવતી નથી? આજથી 1 વર્ષ પહેલા મેં આ સ્ટ્રીટ લાઇટો બંધ હતી તમામ, ત્યારે મેં રજૂઆત કરી હતી. ત્યારે પછી આ LED લાઇટ નાખવામાં આવી. હજી 1 વર્ષ થયું છે અને હાઈવે પર કેટલી લાઇટો બંધ થઈ ગઈ છે. એટલે એવું લાગે છે કે આ લાઇટો ખોટું મટીરિયલ વપરાયું હોય એવું લાગી રહ્યું છે. 1 વર્ષમાં લાઇટો બંધ હાલતમાં છે હમણાં.